માયાભાઈ આહિરના છોકરાનું જે મેરેજ થઈ રહ્યું છે એની બહુ ચર્ચાઓ ચાલી રહી છે। તો જય માતાજી, જય શ્રી રામ। બધા જ મિત્રોને સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। તો જય માતાજી મિત્રો, આપણે વાત કરીએ માયાભાઈ આહિરના છોકરા એટલે કે જયરાજ આહિરને। મિત્રો, તમે બધા જ ઓળખતા હશો। તો મિત્રો, ટૂંક જ સમયમાં પોતાના લગ્ન હતા તો મિત્રો તેમના લગ્નમાં બહુ જ ખર્ચો કર્યો હતો અને પૈસા પણ ઉડાડ્યા હતા। તેમના લીધે મિત્રો લકી પનોની જે માયાભાઈ આહિર વિશે શું બોલ્યા છે તો આપણા વિડીયોની અંદર જાણવાનું છે। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો। હા મિત્રો, આપણે વાત કરીએ લકી પનોની જે માયાભાઈ આહિરને કીધું છે તમને પૈસાની કંઈ કદર નથી, આવું બધું કીધું છે તો આપણે બધું જ વિડીયોની અંદર જાણવાનું છે। તો મિત્રો, જે મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં મળશે પહેલાં જ અને નવો વિડીયો તમને। તો પહેલાં વિડીયો જોઈ લો, તમે શું કહે છે ભાઈ। હમણાં ગુજરાતની અંદર આ માયાભાઈ આહિરના છોકરાનું જે મેરેજ થઈ રહ્યું છે એની બહુ ચર્ચાઓ ચાલી રહી છે। માયાભાઈ આહિર જાતે 40 રૂપિયાની દાઢી કમાવા માટે એ માણસે જિંદગીની અંદર બહુ મજૂરી કરી, કારણ કે એ જાતે એક ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો એ માણસ। પણ યાર, એક હ્યુમન સાયકોલોજી છે કે જેને જે વસ્તુ મળી જાય ને એને એની કદર ના રહે। જેવી રીતે આ માયાભાઈ આહિરને રૂપિયા પૈસા મળી ગયા તો એને રૂપિયા પૈસાની કોઈ કદર ના રહી। જેવી રીતે આ એના છોકરાના લગ્નની અંદર પૈસા ઉડાડ્યા છે, રાઈટ। હવે એટલા જ પૈસાની એને કોઈ ગરીબ ફેમિલીઓને મદદ કરી હોય, લગ્ન તો ભાઈ લોકો 2 દિવસમાં ભૂલી જશે, જેવી રીતે અંબાણીના ભૂલી ગયા, મિત્તલ ફેમિલીના ભૂલી ગયા, બટ એને કોઈની હેલ્પ કરી હોત ને આટલા જ પૈસાઓની, જે મતલબ આવી રીતે ઉડાડી રહ્યા છે જેની કોઈ વેલ્યુ જ નહીં પૈસાની, તો એ ગરીબ ફેમિલી એને આખી જિંદગી યાદ રાખે। બીજી વાત કે દીવા પાછળ અંધારું હોય, મોટા મોટા સુપરસ્ટારના છોકરાઓ જોઈ લો, દીવા પાછળ અંધારું હોય તો ભાઈ માયાભાઈ આહિર આટલું ઉછળવાની કોઈ જરૂર નહીં। તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરું ને અંધારું જ છે ભાઈ।